शरणागत पापपर्वतं गणयित्वा न तदीय सद्गुणम् अणुमप्यतुलं हि मन्यते सहजानंद गुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री लक्ष्मीनारायण देवनी। सर्वावतारी परात्पर इष्टदेव भगवान स्वामीनारायण मंदिर में बिराजता अपना सौना उपास्य आराध्य इष्टदेव हरिकृष्ण महाराज, लक्ष्मीनारायण देव आदि भगवानना तमाम स्वरूपों आजनी दिव्य रवि सभा ने हिंडोळाना उद्घाटन प्रसंगेनी दिव्य सभा में जेमने वड़तालना 15मा वचनामृत ने ઊંડાણથી कथा संभळावी छे एवा वड़ताल मंदिरना चेरमेन डॉक्टर पूज्य संतवल्लभ स्वामी, आपने सौने दर्शन ने आशीर्वाद आपवा माटे पधारेला वड़ताल लक्ष्मीनारायण देव पीठाधिपति सनातन धर्म धुरंधर आचार्य प्रवर 1008 पूज्य राकेश प्रसाद जी महाराज श्री, सभा में उपस्थित वड़ताल मंदिरना मुख्य कोठारी पूज्य देवस्वामी, मारा गुरु पूज्य गोविंद स्वामी, पूज्य श्री वल्लभ स्वामी, पूज्य ब्रह्मस्वरूप स्वामी, पूज्य प्रेम स्वामी, आदरणीय सर्वे संतो, यजमान परिवार तेमज उपस्थित सौ भक्तों ने भावथी जय स्वामीनारायण, जय स्वामीनारायण। हिंडोळाना उद्घाटन तरफ जवुं छे एटले विशेष टाइम नहीं लऊं। रवि सभा 115मी आजे समग्र कथानो सार अने समझवा जेवी बे बाबतो हती। मंदिरनी अंदर आपणे दर्शन करवा माटे आवीए छे त्यारे अहींथी शुं लईने जवानुं? आपणे मंदिर में दर्शन करवा आवीए, कथा में बेसीए, दंडवत करीए, प्रदक्षिणा करीए। स्वामीनो कहेवानो भाव एवो हतो के गुणग्राही थवुं, कोईनामां दोष के गुण एनी तुलना आपणे करनारा कोण? गमे ते संत होय, हरिभक्त होय, एमांथी हमेशा गुण लेवो। बीजी वात सेवानी करी, सेवा कर्या पछी केवो भाव राखवो। એટલે આજની કથા જીવનમાં ખરેખર ઉતારવા જેવી છે। બીજી વાત, હિંડોળાનું ઉદ્ઘાટન છે। સંપ્રદાયની અંદર બધા જ મંદિરોમાં હિંડોળા થાય છે। વૈષ્ણવીય પરંપરા, વૈષ્ણવ સંપ્રદાયમાં પણ આ હિંડોળાના ઉત્સવો ખૂબ ધામધૂમથી દિવ્યતા અને ભવ્યતાથી થાય છે। આપણા સંપ્રદાયમાં પણ દરેક મંદિરોમાં દિવ્યતા અને ભવ્યતાથી હિંડોળા થાય છે, પણ વડતાલની જ્યારે વાત આવે, શાસ્ત્રોની અંદર અને સંપ્રદાયના ઇતિહાસોમાં હિંડોળાનો ઉત્સવ સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ કોઈ જગ્યાએ શ્રીજી મહારાજે કર્યો હોય તો વડતાલમાં કર્યો છે। વડતાલની અંદર, અને એમાંય આપણે સૌ ભાગશાળી છીએ જે હિંડોળે મહારાજ 12 બારણાના હિંડોળે ઝૂલ્યા હતા। સંપ્રદાયનો ઇતિહાસ છે। એ જ હિંડોળાના દર્શન આપણને અત્યારે આ વર્ષે હિંડોળામાં આપણે જઈશું। દિવ્યતા ભવ્યતાની સાથે સાથે પ્રસાદીનો જે હિંડોળો છે એના પણ દર્શન અહીંયા આપણને 12 બારણાના હિંડોળાના દર્શન થશે। બહુ અદ્ભુત અને સુંદર વર્ષો વર્ષ અહીંયા આપણે હિંડોળાના દર્શનો થાય છે। ભગવાનને પ્રાર્થના કરીએ। આમ તો વડતાલ માટે કોઈને કહેવું પડતું નથી, આમંત્રણ આપવું પડતું નથી। શ્રીજી મહારાજનું આ ઘર છે, શ્રીજી મહારાજનું આ ધામ છે, એટલે સૌ ભક્તો પ્રેમથી બધા આવે છે। છતાંય લાઈવના માધ્યમથી જે સાંભળતા હશે, અહીંયા જે આવ્યા છે, ખાસ હિંડોળાના દર્શન કરવા સૌ ભક્તો પધારજો। હિંડોળાની અંદર જે ભક્તોએ આર્થિક સેવા આપનારા તો આપે છે, પણ ખાસ કરી અને શારીરિક સેવા જેમને રાત રાત જાગી અને આ સેવા કરી છે એ બધાય સેવકોને, એ ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ છે। અંતમાં
અહીંથી રવિ સભાના માધ્યમથી પૂજ્ય ચેરમેન સ્વામી ખૂબ સરસ આપણને સમજાય છે. પૂજ્ય મહારાજશ્રીના દિવ્ય આશીર્વાદ અહીંથી પૂજ્ય સ્વામીએ વાત કરી કે અત્યારે દેશ દુનિયાભરની અંદર જે લક્ષ્મીનારાયણ દેવ દેશનો ડંકો વાગે છે, વડતાલનો જે ડંકો વાગી રહ્યો છે, એની પાછળનું કારણ બધાએ સત્સંગીઓનું સમર્પણ તો છે જ, સાથે સાથે વડતાલના જે વડીલ સંતો એમના આશીર્વાદ, એની સાથે મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની જે ઉદારતા છે. કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય એ વડતાલની અંદર જ્યારે કરીએ ત્યારે એવી દિવ્યતા અને ભવ્યતા, એટલે પૂજ્ય દેવસ્વામી અને સંત સ્વામી એમને લાખ લાખ ધન્યવાદ છે. પણ આ સૌની પાછળ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદ એ બહુ શ્રેષ્ઠ છે. આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદથી જ આ વડતાલનો ડંકો દુનિયા દેશભરમાં વાગી રહ્યો છે. અંતમાં ભગવાનના ચરણોમાં પુનઃ પ્રાર્થના, આ હિંડોળાના અંદર જઈને જે ભક્તોએ તન મન ધનથી સેવાઓ કરી છે એ સર્વ ઉપર ભગવાન શ્રી હરિ તેમજ સંતોને આચાર્ય મહારાજશ્રીના દિવ્ય આશીર્વાદ ઉતરતા રહે એવી પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન.